તમે મને તમારા દિલડાની શું વાત કહેવા માંગો છો? અરે હા દેવી. હા સ્વામિનારાયણ. હું રણુદાના રાજા બન્યો છું દેવી. હા મારા નામ. હા રણુદાની પ્રધાનનો આજ પાલન પિતા બન્યો છું દેવી. હા સ્વામિનારાયણ. તો હે દેવી, આજ પછી તમારા હરખનો કે મારા પ્રશ્ન જોવાનો આગ્રહ ન રાખતા દેવી. ભલે સ્વામિનારાયણ. આજ પછી હું તમારા હરખનો પ્રશ્ન નહીં કરું. હજારો સાધુ સંતો દ્વારિકા દર્શન કરવા જાય છે. ભગવાન શ્રી કૃષ્ણના આજે ત્રિલોકનાથ મારા દર્શન કરવા આવે છે. કેવા મારા અહોભાગ્ય કે હું તેના ગુરુ છું. આજ મારા આશ્રમમાં તમારા કમલાથી મારો આશ્રમ ધન્ય થઈ ગયું છે. આજ મારા આશ્રમમાં પધારવાનું કારણ. અરે હા ગુરુજી, આપ તો ત્રિકાળ જ્ઞાની છો ગુરુદેવ. અરે હા ગુરુદેવ, આપ તો અંતર્યામી છો ગુરુદેવ. હું રણુદાના રાજા બન્યો છું કે આપ જાણો છો. હું આ રણુદાની પ્રજાનો પાલક પિતા બન્યો છું. હે ગુરુદેવ, તે માટે હું આપણી પાસે ગુરુ ભુવા
સંદેશો તો ઘણો જ સારો લખ્યો છે. તો હે ભાઈ પ્રધાનજી, હું તમારી સાથે આવું છું. ચાલો આપણે ઉમરકોટમાં જઈએ. બહુ સારું. સોઢા રાજાના પ્રધાન રામદેવજી બાપાને લઈ અને ઉમરકોટ તરફ ચાલ્યા જાય છે. ઉમરકોટની અંદર સોઢા રાજા તેમના રાજ દરબારની અંદર બેઠા હોય છે અને આ બાજુ રામદેવજી બાપા અને સોઢા રાજાના પ્રધાન ધીરે ધીરે ઉમરકોટ તરફ ચાલ્યા આવે છે. સોઢા રાજાના પ્રધાન ઉમરકોટમાં આવ્યા છે અને એ પ્રધાન સોઢા રાજાને શું કહેવા લાગ્યા છે? અરે મહારાજા, હું રામદેવજીને તેડીને આવી ગયો છું મહારાજા. અરે બહુ સારું પ્રધાનજી. પધારો રામદેવજી, પધારો. અરે પ્રધાનજી, રામદેવજીને બેસવા આસન આપો. બહુ સારું. અરે પધારો રામદેવજી, પધારો. અરે પ્રધાનજી, તો તમે કંઠા જમવાની તૈયારી કરો. અરે માતાજી, રામદેવજી પધાર્યા છે તો કંસાર જમવાની તમે તૈયારી કરો. બહુ સારું. અરે હા દાસી, રામદેવજી પધાર્યા છે તો કંસાર જમવાની તૈયારી કરો. અરે હા દાસી, તમે રસોડામાં જઈ અને જે મીંડળીના માઉસનો જે થાળ છે એ થાળ લઈ અને જલ્દી તમે વહેલા છો આવજો. અરે હા માતાજી, હું હમણાં જ જાઉં છું અને કંસારની બદલે મીંડળીનું માઉસ લઈ અને પાછી આવું છું. આવી રીતે સોઢા રાજાના ધર્મપત્ની તેમને રામદેવજી બાપાના પીરાયના પરસવ જોવાના વર્તા જાગ્યા છે. કંસારના બદલે દાસીની સાથે બિલાડીના માઉસની રસોઈ બનાવી છે અને આ દાસી રસોડામાં જઈ બિલાડીના માઉસની રસોઈ બનાવી અને તેમના માતાજી પાસે આવ્યા છે. અરે હા માતાજી, આ જો હું કંસારના બદલે બિલાડીનો માઉસ લઈ અને આ થાળ લઈને આવી ગઈ છું. અરે બહુ સારું દાસી. અરે હા રામદેવજી બાપા, આસન ઉપર બિરાજો. આવી રીતે રામદેવજી બાપાએ જ્યાં કંસારને નાખેલો રૂમાલ ઊંચો કર્યો છે. મરી ગયેલી બિલાડી હતી રામદેવજી બાપાએ સજીવન કરી છે. સોઢા રાજાના ધર્મપત્ની આ જોઈ અને રામદેવજી બાપાના પગમાં પડી જાય છે અને તેમને ભૂલની ક્ષમા માંગવા લાગ્યા છે. અરે હા રામદેવજી બાપા, અમને ક્ષમા કરો બાપા. અરે હા, તમારા ભૂલના પસ્તાવાથી હું એક તમારો માફ કરું છું. અરે હા સાસુમાં, તમારે પણ મારા પડતા જોવાના પડતા જાગ્યા હતા. જોઈ લીધા ને મારા પડતા. રામદેવજી બાપાએ તેમના સાસુજીએ